તો નવસારીમાં વાવાઝોડા સાથે વરસાદના કારણે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ચીખલીમાં ભારે પવન સાથે વરસાદે મુશ્કેલી લોકોની વધારી। તલાવચોરા ગામમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા। રાજા ફળિયા, શામળા ફળિયામાં ઉડ્યા ઘરોના પતરા। 100થી વધુ ઘરોના પતરા ઉડી ગયા। વરસાદના કારણે ઘરનો સામાન પણ પલળી ગયો અને ખરાબ થઈ ગયો। અનાજ, ફર્નિચર, અનાજ સહિતનો સામાન પલળી ગયો। વાવાઝોડું વંટોળિયું જે આવે ને તે આવેલું ગમે તે જેવું આ પતરા ને એવું કોયરા હુટલાવતા એટલે પડી જાય એટલે અમે ત્યાં પસાડી ગયા કલાવતા પછી બાજુમાં સુઈ રહ્યા। ફુવાની હાલત નહીં મળે અહીંયા કપડા ને એવું બધું ડોરાઈ ગયું। શું સ્થિતિ છે હમણાં આ વાવાઝોડાને લીધે એટલે કઈ બનાવાય નહીં ઘરમાં ને એવું કોયરા હાથના કોઈ આવ્યું છે ને હમણાં સરપંચ બેન આવી ગઈ સરપંચ ને સભ્ય આવી ગઈ જમવાની વ્યવસ્થા જમવાની વ્યવસ્થા મારે કોઈ નથી। નવસારી જિલ્લામાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને રેડ એલર્ટ સાથે સવારથી વરસાદ વરસી રહ્યો છે। પરંતુ મહત્વની વાત એ છે કે ગત રાતે જે વાવાઝોડું આવ્યું હતું એમાં ચીખલી અને વાંસદા તાલુકાના અનેક ગામડાઓમાં ઘરોના પતરા ઉડી ગયા છે। હાલ આપણે જે છે એ ચીખલીના તલાવચોરા ગામે છે અને આ ગામમાં જોઈ શકો છો શામળા ફળિયામાં 100થી વધુ પરિવારો છે અહીં અને આ પરિવારોના જે ઘર છે જેના પતરા ઉડી ગયા છે। ઘણા લોકો ઘાયલ થયા હતા। રાત્રિ દરમિયાન જે વાવાઝોડું હતું એમાં વીજળીના થાંભલા પણ પડ્યા અને ઝાડો પણ પડી ગયા છે। લોકોના ઘર ઉપર ઝાડ પડવાને કારણે મોટું નુકસાન થયું છે। સાથે જો વાત કરીએ તો આ વિસ્તારમાં સવારથી જે છે એ તંત્રની ટીમ કામે લાગી છે। આરોગ્ય વિભાગની ટીમ જે છે એ હાલમાં શામળા ફળિયામાં ફરી રહી છે। ઘરે ઘરે જઈને સર્વે કરી રહી છે કે કોઈને વાગ્યું છે કે કેમ, કોઈને તકલીફ છે કે કેમ। આપણે હાલ આ એક પરિવાર છે એમાં જોઈશું કે શું સ્થિતિ છે। તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે નાના બાળકો સાથે આ મહિલા ઉભા છે અને એમના ઘરના પતરા ઉડી ગયા છે। ઘરનું જે પણ ફર્નિચર રાસ રચેલું જે છે એ પણ વરસાદમાં પલળી ગયું છે અને લોકોને ખુલ્લા આકાશમાં રહેવાની નોબત આવી છે। થોડા સમય માટે જે તોફાની પવનો અને વાવાઝોડું જે હતું તેણે તારાજી સર્જી દીધી છે। ઘરની સ્થિતિ આપ જોઈ શકો છો કે ઘરમાં પતરા જે છે એ તૂટી ગયા, ઉડી ગયા, તૂટીને નીચે પડ્યા। લોકોને વાગ્યું પણ રાત્રિ સમયે આ થયું હતું। તે દરમિયાન જો જોઈએ તો ઘરના અંદર જો જોઈએ તો રાચ રચીલું જે છે બધું જ પલળી ગયું છે। અનાજથી લઈને ગાદલા ગોદડા સંપૂર્ણ જે વસ્તુ છે ઘરની પલળી ગઈ છે અને લોકોને મોટી હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। વાત કરવામાં આવે તો જે સ્થિતિ છે એ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો લોકોની શું સ્થિતિ થઈ છે। જી આપનું નામ? નાનુભાઈ જીણાભાઈ। નાનુભાઈ શું સ્થિતિ હતી રાત્રે? રાતના છે રાતે મેં તો બનાવ્યું છે હવે સારો છે ભાઈ છે પણ પેલી બેન ને પૂછવો શું થયેલું હતું? વાવાઝોડું આવલો વંટોળી આવી ગયેલો પછી વંટોળી આવલો એટલે ત્યાંથી પછી માંથી 2-3 ગાડી ઉચકી લઈ ગયું પછી થાંભ પતરા ઉડાડી પતરા ઉડી ગયા। કેટલું નુકસાન થયું? નુકસાન આ બધું જ હજી કેટલું અનાજ ને બધું જ વધી ગયું। હવે રાતના નીકળવા સપ્તે નહીં બોલે કોઈરા લઈને નાહી ગયા ભાઈ આ બધું ચોકવા જાય તો કામ પડવા। તો રાત્રિ દરમિયાન જે છે એ મુશ્કેલી વધી અને અચાનક જે વાવાઝોડું આવ્યું, વંટોળ ફૂંકાયો અને તેના કારણે જે છે ઘરમાં નુકસાન થયું છે। આ વિસ્તારના 100થી વધુ જે ઘરો છે એના પતરા ઉડ્યા છે। ઘણા લોકો ઘાયલ થયા છે। હાલમાં જે છે તંત્રની ટીમ અહીં સર્વે કરી રહી છે અને લોકોની સ્થિતિનો તાગ મેળવી રહી છે। પરંતુ જો વાત કરવામાં આવે તો આજે પણ રેડ એલર્ટ છે વરસાદનું અને તેના કારણે લોકોએ ખુલ્લા આકાશમાં રહેવું પડશે। ધવલપાર, એક્ઝી મીડિયા, નવસારી।